તો નેક્સ્ટ આવે છે આપણી દળ અને ન્યુક્લિયર બંધન ઉર્જા. દળ અને ન્યુક્લિયર બંધન ઉર્જા, બરાબર છે. આની અગાઉનું જેટલું પણ હતું તે આપણે ઓલરેડી શીખી ગયા છીએ. હવે નેક્સ્ટ આવે છે દળ ઉર્જા. સમજો અહીંયા આગળ તો કે ભાઈ આઈન્સ્ટાઈને તેનો જે સાપેક્ષવાદ રજૂ કર્યો હતો, બરાબર છે, વિશિષ્ટ સાપેક્ષવાદ. એમાં એણે શું કીધું હતું કે ભાઈ કોઈ પણ પદાર્થ હોય કે જે દળ ધરાવતો હોય, તો એ દળ ધરાવતા પદાર્થમાંથી તમે કંઈક ને કંઈક ઉર્જા છે તે પ્રાપ્ત કરી શકો છો. આવું કોણે કીધેલું હતું? આઈન્સ્ટાઈને કીધેલું. કોણે કીધેલું હતું? એનું એક ફેમસ સૂત્ર તમે બધા જ જાણો છો, E બરાબર m/c. એ એને અનુરૂપ જ છે. ક્લિયર છે કે કોઈ પણ તમે 1 kg દળ છે, બરાબર છે, સમજો અહીંયા આગળ, બરાબર, સમજો અહીંયા આગળ એકદમ ઈઝી છે. આઈન્સ્ટાઈન આઈન્સ્ટાઈનનું સમીકરણ શું છે? આઈન્સ્ટાઈનનું સમીકરણ આવું છે ભાઈ, શું છે? E બરાબર m/c², બરાબર છે. હવે તમારી પાસે જો 1 કિલોગ્રામ જેટલું દળ હોય, કેટલું દળ હોય? 1 કિલોગ્રામ જેટલું, તો એના દ્વારા તમે કેટલી ઉર્જા ઉત્પન્ન કરી શકો તેના વિશેની માહિતી આપણે આ સૂત્ર પરથી મેળવી શકીએ. તો આમાં ચાલો m/c² માં m બરાબર 1 મૂકો, એ c ની કિંમત છે જ તમારી પાસે. 3 × 10⁸ આખાનો શું વર્ગ થશે? તો કેટલા થશે? 3 નો વર્ગ 9, 10 ની કેટલી થશે? 16 થશે. એ શેમાં આવશે? જૂલમાં આવશે. એટલે અહીંયા આગળ એનર્જી જે મળે છે એ એનર્જી કેટલી મળશે આપણને? તો કે ભાઈ તમે ફક્ત 1 કિલોગ્રામ હોય ને તો એનામાંથી આટલી બધી એનર્જી મેળવી શકો. એટલે તમે વિચાર કરો, તમે કિલો ખાઈ કાઢ્યું હોય તો આખા જીવનની ઉર્જા આવી જાય આટલી. સમજ પડે છે? 1 કિલો જ આપણે ખાઈ કાઢીએ ને જો એમાં પ્રોપરલી રૂપાંતરણ થઈ જતું હોય એનર્જીમાં, બરાબર છે, તો આખા જીવન દરમિયાન પણ આપણે આટલી બધી ઉર્જા વાપરી શકતા નથી. જૂલ બહુ મોટો એકમ છે ભાઈ, બહુ એટલે લોટ્સ ઓફ મોટો. સમજ પડે છે? આપણી જે ઉર્જાઓ ઉત્પન્ન થાય છે ને તે બહુ નાની હોય છે, કેલરી સમથિંગ હોય. કેલરીમાં 1 કેલરી એટલે કેટલી હોય ખબર છે? 1 કેલરી એટલે કેટલું? 4.186 જૂલ, બરાબર છે. એટલી અમથી નાની ઉર્જા છે, પેલા છે કેલરી મૂલ્ય કહેવામાં આવે. તો આટલી બધી એનર્જી જો ડેવલપ થતી હોય તો તમે વિચાર કરો કેટલું સારું કહેવાય. જીવનમાં એકવાર ખવડાવી દેવાનું ઠૂસાઈને, બરાબર. નહીં ખાતો હોય તો દંડા મારીને ખવડાવવાનો અંદર. ક્લિયર? તો ટોટલી શું થઈ જશે? ઉર્જા આપણને પ્રાપ્ત થઈ જશે. પછી નહીં ખાવ તો પણ ચાલે. તો રિયલમાં છે એવું કે ભાઈ આપણે જે ખાઈએ છીએ ને એ ક્વોન્ટિટી લોટ્સ ઓફ વધારે છે, બહુ જ વધારે છે. આપણે જે ખાવાનું હોય છે ને તે આખા દિવસનું તમે આટલું બી ખાવ ને તો પણ તમે આરામથી જીવી શકો. આટલું જ એટલે તમારી ક્વોન્ટિટી કહું તો વધારેમાં વધારે 150 થી 200 ગ્રામ. એટલું તમે ખાશો તો પણ તમે આરામથી જીવી શકશો. આરામથી આખા દિવસનું ખાલી 150 થી 200 ગ્રામ ખાવ ને તો બી. મેં અત્યારે પ્રયોગ પર છું, એ પ્રયોગ પર એટલે એ પ્રયોગ મેં અત્યારે એપ્લાય કર્યો છે. હું બોલની એલા એમ, હા બહુ બોલની એલા એમ, મને હસવું આવે ને થોડુંક. હું પડીકા ખાઈને જ કોણ હવે પડીકા એવું નહીં જો. એટલે એમાં કેવું છે કે ખોરાકની અમુક ક્વોન્ટિટી ફિક્સ કરેલી હોય. એક ફિક્સ ક્વોન્ટિટી તમે ખાવ ને તો એનાથી શું થશે? તમારા શરીરને થોડુંક સારું લાગશે, બરાબર છે. હવે મેં જે પ્રયોગ કર્યો છે તે 24/24 નો છે, એટલે દર 24 કલાકે જ ખાવાનું. એટલે દાખલા તરીકે મેં આજે બપોરે જમ્યો તો હવે જમીશ તો કાલે બપોરે જ જમીશ એમ. એટલે એક જ ટાઈમ જમવાનું, 24/24. ક્લિયર? એનો રૂલ અત્યારે મેં એપ્લાય કર્યો છે. હવે જોઈએ કેવું લાગતું છે. નથી લાગતી ભૂખ. ખરેખર કેવું ને તો મને અત્યારે પાણીનો બોટલ જોયો ત્યારે ખબર પડી એક ટાઈમમાં બસ આપણું રેગ્યુલર હોય તે દાળ ભાત શાક રોટલી, ચારેક રોટલી હોય, 4-5, બરાબર. પછી આટલી થોડુંક શાક હોય. ભાત બહુ ઓછો ખાવ, ભાત નહીં ભાવે, રાતના નહીં ખાવ. હા અત્યારે તમારો લેક્ચર આવી ગયો એટલે બાકી મોસ્ટલી મારો સમય એવો છે કે 7 વાગ્યા પહેલા ખાઈ લેવાનું, નહીં તો નહીં ખાવ. 7 વાગ્યા પહેલા મોસ્ટલી જમી જ લેવું. કોઈ બી થાય, કંઈ બી થાય, તો જ તેમ મને એમ થોડુંક સારું લાગે. એનું કારણ છે કે તમે જેટલું ડાયજેશન વહેલું તમારું પતી જાય ને એટલું વધારે સારું. નહીં તો આપણે શું કરીએ? ઊંઘવાના એ પહેલા ખાઈ લઈએ, પછી કંઈ હલનચલન જ નહીં હોય. ને પ્લસ તમારે દાખલા તરીકે ખાઈ લેવું તો વાંધો નથી, તો ડાબા પડખે ઊંઘવાનું. એ તો ડાબા પડખે. એનું કારણ છે કે આપણું જે જઠર છે ને, જઠર
એ ડાબી બાજુ આવે અને તમે જ્યારે ડાબી બાજુ ઊંઘો ને તો બધો જે ખોરાક હોય ને તે જઠરના પેલા ખોપલું હોય ને અંદર તેની અંદર પડી રહે કે જેથી શું થાય એનું ડાયજેશન ફટાફટ થાય. એટલે જ્યારે બી તમે ઊંઘો રાત્રે ખાઈને તો ડાબા પડખે ઊંઘવાનું કલાક, બરાબર છે. પછી તમે જુએ તો એમ તેમ ગમે તેમ ફરી લેવું તો ચાલે, નહીં તો ઘણાને શું કરે ખાઈને ડાયરેક્ટ ઊંઘે ને તો પછી એસિડિટી થાય, પછી અચાનક બધું કંઈ અહીંયા ગળે આવી ગયેલું હોય ને તેવું લાગે, બહુ ગમે તેમ ખાઈ કરલું હોય તો. આ રિયાલિટી છે. પછી ઓસીકું રાખવું પડે, એમ 2-4 ઓસીકા રાખે ને એમ જઈ તઈ ઊંઘે. એનું કારણ આ જ છે, ખ્યાલ આવે છે. એટલે ડાબા પડખે ઊંઘવાનું બને ત્યાં સુધી, તો ડાયજેશન ફાસ્ટ થશે. કારણ કે એને કારણે શું થશે, તમારો જેટલો પણ ખોરાક છે ને તે જઠરની અંદર વહેલો પાચન પામશે, બરાબર છે. એટલે આ વસ્તુ ધ્યાન રાખજો, કારણ કે એનું કારણ છે આપણા જઠરની રચના જે છે ને તે આ ટાઈપની છે, બરાબર. એમ તો બાયોલોજી વાળાને વધારે ખબર હોય, પણ આ તો હું આ ટાઈપનું હોય, બરાબર. તો ડાબી બાજુ ઊંઘો ને તો બધું જે ખોરાક છે તે આટલામાં રહે, બરાબર. આવું સમથિંગ હોય ભાઈ, હવે સમજી લેજો ભાઈ. હવે હું યાર, હું એકદમ બાયોલોજીનો શિક્ષક નથી, આવું કંઈક હોય, બરાબર છે. એમાં આ બાજુનો જે ભાગ છે ને, બરાબર, તેને કંઈક સમથિંગ હૃદયગામી જઠર કે એવું સમથિંગ કહેવાય છે, બરાબર છે. તો એ જે ભાગ છે તે વધારે હોય. એટલે તમે જ્યારે ડાબી બાજુ ઊંઘો ને તો એને કારણે આ જે વાલ આવે, અહીંયા એક વાલ આવે, એને કંઈક કયો કહેવાય, ની જઠર વાલ, આઈ થિંક એવું જ કંઈ કહેવાય ને, કે હૃદયગામી વાલ કે કયો કે ની જઠર વાલ કહેવાય કે શું કહેવાય, તમે કહેજો ભાઈ, મને કંઈ ખબર નથી. પણ એ જે વાલ હોય તેને અંદરથી શું થાય, એ વાલનું કામ શું છે કે અહીંથી આવનારો જે શું કહેવાય પેલો એસિડ જે હોય આપણી અંદરનો એસિડ, તે અહીંયા આગળ નહીં આવવા દે HCl ને. જો HCl અહીંયા આવી જાય તો તમને આખું અહીંયા બળવા લાગે, બરાબર, એકદમ બળવા લાગે. એટલે તમે જ્યારે લેફ્ટ સાઈડ ઊંઘો છો ને ત્યારે બધો જે એસિડ છે ને તે આટલા ભાગમાં જ રહે અને તમારું જેટલું પણ ખોરાક છે તે આટલા ભાગમાં જ રહે. એટલે ડાયજેશન ફાસ્ટ થાય. એટલા ભાગનું ડાયજેશન કેવું થાય, ફાસ્ટ થાય. સમજ પડે છે. અને પછી એ ત્યાંથી સરળતાથી નાના આંતરડાની અંદર જઈ શકે. એટલા માટે લેફ્ટ સાઈડ ઊંઘવું જોઈએ, બરાબર. ખાધા પછી, બરાબર, ખાધા પછી ઊંધા તો ઊંઘવાનું જ નહીં. જે ઊંધો ઊંઘે ને તે 1 નંબરનો ડેશ છે, બરાબર. એનું કારણ છે એનું હૃદય છે ને તે ધીરે ધીરે નબળું થવા લાગે. કારણ કે જેટલું પણ પ્રેશર હોય ને તે હૃદય પર આવે પ્લસ ફેફસા પર આવે. એટલે બંને ઉપર જ્યારે પ્રેશર આવશે, આ કોરોનામાં થયેલો હોય તો તમે ઊંઘતા હોય તો વસ્તુ અલગ છે. કારણ કે કોરોનામાં પ્રેશરની જરૂર પડે. કોરોનાના જેટલા પેશન્ટ હોય ને તેને વેન્ટિલેટર જો અવેલેબલ નહીં હોય ને તો એને ઊંધા ઊંઘાડવામાં આવતા. ક્લિયર. પછી જેને કાયમી કોરોના હોય તો પછી ઊંઘા ઊંઘતા હોય તો કઈ વાત અલગ છે. એટલે તમે જોજો જેટલા પણ ઊંધા ઊંઘતા હોય ને તે સવારમાં ઉઠે ને તો અહીંયા આગળ બહુ ખરાબ દુખે, બહુ એટલે બહુ ખરાબ. હા, રેગ્યુલર થઈ ગયું તો નહીં દુખે, બરાબર છે. પણ કોઈક વખત તમે જો નહીં ઊંઘતા હોય ને પછી ઊંઘી જોજો, અહીંયા બહુ ખરાબ દુખે. એટલે કારણ કે હૃદયે જે કોમ્પ્રેસ કરવું પડે ને તે કોમ્પ્રેશનમાં બહુ વધારે સમય લાગે. ક્લિયર છે. અને પ્લસ તમારા ફેફસા દબાશે એટલે શ્વાસ લેવામાં બી તકલીફ પડે. ખ્યાલ આવે છે. એટલે જેટલાને પેલી શ્વાસની બીમારી રહેતી હોય ને તેનું કારણ આ જ છે. શ્વાસની અમુકને બીમારી હાઈફાત, એનું કારણ આ જ હોય, ઊંઘવાની ટેકનિક, ઊંઘે જ નહીં હરખું, બરાબર છે. એને કારણે થાય આવું. એટલે ઊંધા નહીં ઊંઘવાનું, એક વસ્તુ યાદ રાખજો, બરાબર. પાછા આવી જઈએ ઉર્જા પર. તો ઉર્જા જે છે તે કેટલી છે આપણી, 9 × 10⁻16 જૂલ જેટલી ઉર્જા આપણને પ્રાપ્ત થાય છે. આવું કોણે કીધેલું હતું, આઇન્સ્ટાઈને પોતાના સમીકરણની અંદર કીધેલું. એટલે કે દળ અને ઉર્જા એ બંને અલગ અલગ સંરક્ષણ થાય છે, પરંતુ આઇન્સ્ટાઈને દર્શાવ્યું કે દળ અને ઉર્જા, દળ એ ઉર્જાનું શું છે, બીજું સ્વરૂપ. એટલે કે દળમાંથી તમે ઉર્જા મેળવી શકો ને ઉર્જામાંથી ફરી પાછું તમે શું બનાવી શકો, દળ બનાવી શકો. આવું કોનું કહેવું હતું, આઇન્સ્ટાઈનનું, બરાબર છે. અને એ થિયરી મોસ્ટ ઓફ ધ કેસની અંદર સાચી જોવા મળી છે, બરાબર છે. અને આ જે છે તે ઉર્જાનું રૂપાંતરણ ઉર્જાના અન્ય સ્વરૂપ જેવી કે ગતિ ઉર્જા, સ્થિતિ ઉર્જા વગેરેની અંદર તમે રૂપાંતરણ કરી શકો, અથવા એનાથી ઉલટું પણ શક્ય છે. એના આધારે એણે એક આ સૂત્ર તાર્યું, E = m × અને એ સૂત્રને આધારે એણે જોયું હતું કે પ્રયોગ દ્વારા જે ચકાસણી કરવામાં આવી હાલની અંદર ચકાસણી, કે ભાઈ આ જે દળ ઉર્જા સમીકરણ છે તેની ચકાસણીમાં ન્યુક્લિયોન, ન્યુક્લિયસ, ઇલેક્ટ્રોન અને હાલમાં શોધાયેલા અન્ય કણો વચ્ચે જ્યારે ન્યુક્લિયર પ્રક્રિયા કરાઈ છે તે દરમિયાન પ્રક્રિયામાં ઉર્જા સંરક્ષણનો નિયમ એમ જણાવે છે કે જો દળ સાથે સંબંધિત ઉર્જાનો સમાવેશ કરવામાં આવે તો પ્રારંભિક અને અંતિમ ઉર્જા કેવી હોય છે, સરખી હોય છે. જે આપણને ઓલરેડી ખબર છે. ઉર્જા સંરક્ષણનો કોઈ પણ પ્રક્રિયા થાય, તમે દાખલા તરીકે ન્યુક્લિયસનું વિખંડન કરી નાખ્યું, ન્યુક્લિયસનું વિખંડન કર્યું, તો વિખંડન કરવા માટે તમારે શું કરવી પડશે, સ્ટાર્ટિંગમાં ગતિ ઉર્જા આપવી પડશે. તો જેટલા પ્રમાણની ગતિ ઉર્જા આપશો તેટલી જ પ્રમાણની અંદર તમને કઈ કઈ ઉર્જા પ્રાપ્ત થશે, ત્યાં સ્થિતિ ઉર્જા પ્રાપ્ત થશે, પ્લસ વધારાની ઉર્જા એક પ્રાપ્ત થાય તે કઈ છે, ઉષ્મા ઉર્જા.
એ બંનેનો જો તમે સરવાળો કરશો તો પ્રારંભમાં જે ગતિ ઉર્જા હશે તેના જેટલો જ હશે. એ સમજ પડી? સમજો દાખલા તરીકે અહીંયા આગળ કોઈ એક ન્યુક્લિયસ છે, એના પર હું શું કરું છું, ન્યુટ્રોનનો મારો ચલવું છું. આ એક ન્યુટ્રોન છે, એની પાસે કંઈક KI જેટલી સ્ટાર્ટિંગની ઉર્જા છે, KI, બરાબર છે. તો KI જેટલી ઉર્જા, કાઈ ની લહણ, અહીંયા ધ્યાન આપજે, બરાબર છે. KI જેટલી શું છે, સ્ટાર્ટિંગની ગતિ ઉર્જા છે. હવે અહીંયા શું થાય છે, જ્યારે આની સાથે અથડાશે એને કારણે શું થવાનું, તો કે આનું વિભાજન થઈ જવાનું. ક્લિયર? વિભાજન થશે અને એને કારણે શું થઈ જશે, વિભાજન થવાનું કારણે તો કે આ બંને પાસે પણ શું રહેલી હશે, પોતપોતાની ઉર્જા રહેલી હશે, જેને આપણે કહીશું K1F ને આને શું કહીશું, K2F કહીશું. અમુક પ્રમાણમાં શું ઉત્પન્ન થશે ત્યાંથી, તો કે ભાઈ ઉષ્મા ઉર્જા ઉત્પન્ન થશે, જેને આપણે શેના વડે દર્શાવીએ, વડે, અથવા હીટ એનર્જી છે તો કેટલી આવશે, H આવશે. તો ઉર્જા સંરક્ષણનો નિયમ શું કહે છે, ઉર્જા સંરક્ષણ શું કહે છે કે પ્રારંભમાં ઉર્જા અને અંતમાં ઉર્જા કેવી હશે, સરખી હોય ને. કારણ કે આપણે ઉર્જા સંરક્ષણમાં શું શીખેલા, ઉર્જાનું કોઈ પણ દિવસ ઉત્પન્ન નથી કરી શકાતી કે નાશ નથી કરી શકાતો. તો પ્રારંભમાં ઉર્જા કેટલી લખાશે, KI લખાશે, ખ્યાલ આવે છે, કાઈ, બરાબર છે. ત્યાર પછી શું થશે, અહીંયા આગળ અંતિમ ઉર્જા કેટલી હશે, તો કે K1F પ્લસ કેટલી હશે, K2F પ્લસ શું થશે, H થશે. ક્લિયર છે? એટલે આ રીતના તમે એની ટોટલ ઉર્જા શું કરી શકો છો, ફાઇન્ડ કરી શકો છો. એ સમજ પડી? એટલે કે અહીંયા ગતિ ઉર્જાનું રૂપાંતરણ શેમાં થયું, ગતિમાં પણ થયું અને સાથે સાથે ઉષ્મામાં પણ થયું. હવે આ જ સેમ કન્ડિશન તમે રિવર્સ કરશો, એટલે કે જો તમે બે ન્યુક્લિયર છે, બે ન્યુક્લિયોન છે, એ બંનેને એકબીજા સાથે સંલગ્નિત કરાવશો, એટલે કે એકબીજા સાથે ભેગા કરશો, તો ભેગા કરવાને કારણે ફરી પાછો તમે આ પદાર્થ પ્રાપ્ત કરી શકો. પણ એના માટે બશર્તે શું છે, અહીંયા આગળ ઉર્જા તમારે એટલી આપવી પડશે. ક્લિયર છે? તો તમને શું મળશે, આટલી ઉર્જા વાળું તમને આ વસ્તુ ફરીથી પ્રાપ્ત થઈ જશે અને એમાંથી ન્યુટ્રોન બહાર નીકળે. ખ્યાલ આવ્યો? એટલે ઉર્જા સંરક્ષણ આપણને આ દર્શાવે છે. એટલે કે ન્યુક્લિયરના જે દળ છે અને ન્યુક્લિયસ એકબીજા સાથે આંતરક્રિયા સમજાવવા માટે આ વિભાવના મહત્વની છે. ક્લિયર છે? તો આની અંદર આપણે કેટલીક ચર્ચાઓ કરશે, જેમાંની એક છે બંધન ઉર્જા. બંધન ઉર્જા એટલે શું? તો સિમ્પલ છે, બંધન ઉર્જા એટલે ये બંધન તો प्यार का બંધન है, એવું યાદ રાખવાનું, જન્મો का संगम है, બરાબર છે. એટલે એનો અર્થ શું થયો કે જેટલા પણ આપણા ન્યુક્લિયસની અંદર રહેલા ન્યુટ્રોન હશે કે પ્રોટોન હશે, તે બધા એકબીજાને શું કરી રાખશે, પોતાની પાસે ખેંચી રાખશે. એનો પ્રેમ એટલો બધો હશે ને કે કોઈ બીજા પાસે જવા જ નહીં દે. ખ્યાલ આવે છે કે નહીં? ખ્યાલ આવે છે? એટલે એ પોતાની પાસે એટલો પ્રેમ ઝઘડીને રાખશે કે પેલા પ્રોટોનને એવું થાય કે આના સિવાય કોઈ જુએ જ નહીં મને. ખ્યાલ આવે છે? એટલે એની પાસે પછી પડી રહે. પરંતુ અહીંયા ન્યુટ્રોન નામનો એક વિલન વચ્ચે આવે છે, બરાબર છે. લવ સ્ટોરી હોય ત્યાં વિલન આવે ને આવે જ. ક્લિયર છે? ક્યાં નાહી ગયા? હે, કેમ નથી આવી? ચાલો, ક્લિયર થઈ ગયું. તો જ્યારે આપણે ન્યુટ્રોનનો મારો ચલાવીએ છીએ તે દરમિયાન શું થાય છે, તો કે ન્યુટ્રોનનો મારો ચલાવતા પ્રોટોન વચ્ચે શું થશે, બહેસ થઈ જશે. કારણ કે જ્યારે પણ બે વ્યક્તિ શાંતિથી જીવતી હોય ત્રીજી વ્યક્તિ ઘૂસ મારે એટલે શું થાય, બંનેને કંઈક ને કંઈક રીતે અલગ કરે. ક્લિયર છે? તો અહીંયા આગળ શું થવાનું છે, તો કે આ જે પ્રોટોન છે એ બંનેને દૂર કરવા માટે આપણે કંઈક ઉર્જા આપવી પડી. બંને પ્રોટોન છે, એ બંને પ્રોટોન એકબીજા સાથે જોડાયેલા છે, એટલે બંને પાસે શું રહેલી હશે, સ્થિતિ ઉર્જા રહેલી હશે. એ સ્થિતિ ઉર્જા જેટલી જો હું ઉર્જા આપીશ તો શું થશે, બંને જે પ્રોટોન હશે તે એકબીજાથી કેવા થઈ જશે, દૂર થઈ જશે. ખ્યાલ આવે છે? તો એ જે મેં ઉર્જા આપી જેના દ્વારા બંને પ્રોટોન દૂર થયા એને કહેવાશે પ્રોટોનની બંધન ઉર્જા. કઈ ઉર્જા કહેવાશે? બંધન ઉર્જા. બંધન ઉર્જાને કારણે તે શું થયેલા છે, ન્યુક્લિયસની અંદર રહેલા જેટલા પણ ન્યુટ્રોન છે કે પ્રોટોન છે તે બધા એકબીજા સાથે શું થયેલા છે, જકડાયેલા આપણને જો. એના સિવાય એ ઝઘડાઈ શકતા. હવે આપણને ખબર કઈ રીતના પડે કે કઈ રીતના આ ઉર્જા કેટલી છે, બંધન ઉર્જા જે છે તે કેટલી છે? તો તમને એક સિમ્પલ એક્ઝામ્પલ આપું. ધારો કે આપણી પાસે છે ઓક્સિજન. કોણ છે આપણી પાસે? ઓક્સિજન. બરાબર છે. ચાલો, ઓક્સિજન છે, તો ઓક્સિજન જે છે તેના માટે આપણે શું લખી શકીએ, 8 ઓક્સિજન 16 લખી શકીએ. 8 ઓક્સિજન શું લખી શકીએ, 16 લખી શકીએ. તો 8 ઓક્સિજન 16 આ આપણી પાસે અવેલેબલ છે. 8 ઓક્સિજન શું છે, 16 આપણી પાસે અવેલેબલ છે. તો આ ઓક્સિજન કઈ રીતના બન્યો હશે, થોડુંક વિચારો તો. તો કે એની અંદર પ્રોટોનની સંખ્યા કેટલી છે, પ્રોટોનની સંખ્યા તો કે ભાઈ 8 છે. ન્યુટ્રોનની સંખ્યા કેટલી છે, તો કે 16 - 8 એટલે એ પણ 8 છે. સમજ પડે છે? એટલે ટોટલ આપણે અહીંયા લખવું હોય તો
નંબર ઓફ પ્રોટોન એટલે કે એનપી એની કિંમત કેટલી છે અહીંયા આગળ 8 છે, બરાબર છે. અને દરેકનું દળ કેટલું છે તો કે દરેક પ્રોટોનનું દળ એમપી છે. તો 8 પ્રોટોનનું દળ કેટલું થશે 8 ઇન્ટુ એમપી થશે. ટોટલ કેટલું થશે 8 ઇન્ટુ એમપી થશે. ખ્યાલ આવશે કે નહીં આવશે? આવશે. હવે 8 જે છે તે શું છે? પરમાણુ ક્રમાંક છે. 8 શું છે? પરમાણુ ક્રમાંક છે. હવે આનું જનરલ ઇક્વેશન પણ આપણે બનાવતા જઈએ સાથે સાથે, બરાબર. તો શું લખાશે અહીંયા આગળ? ZXA, તો એમાંથી શું થશે Z ઇન્ટુ માસ ઓફ પ્રોટોન, બરાબર છે. પ્લસ બીજું કોણ આવેલું છે ત્યાં આગળ? ન્યુક્લિયસની જ વાત કરવાની છે આપણે. તો ન્યુક્લિયસમાં બીજું કોણ છે? ન્યુટ્રોન છે. તો ન્યુટ્રોનની સંખ્યા કેટલી છે અહીંયા આગળ? નંબર ઓફ ન્યુટ્રોન એટલે NN, એ પણ કેટલા છે? 8 છે. એક ન્યુટ્રોનનું દળ કેટલું છે? Mn છે. તો શું લખાશે? 8 ઇન્ટુ Mn લખાશે. કેટલા લખાશે? 8 ઇન્ટુ Mn. એ સમજ પડી? હું નહીં સમજ. સિમ્પલ છે. જો એક પ્રોટોનનું દળ કેટલું છે? માસ ઓફ પ્રોટોન MP છે કે નથી? આપણી પાસે કેટલા પ્રોટોન છે? 8 છે. તો 8 કેટલું થશે? કેટલું થશે? ખ્યાલ આવ્યો? એટલે એક ઓક્સિજનનું ન્યુક્લિયસ શેને કારણે બન્યું છે? એક ઓક્સિજન છે તેનું ન્યુક્લિયસની અંદર કોણ કોણ આવેલું છે? 8 પ્રોટોન ને 8 ન્યુટ્રોન. ન્યુક્લિયસની વાત છે, પરમાણુની વાત નથી બોલતો હું. ન્યુક્લિયસ બોલું છું, શબ્દને પકડજો, બરાબર છે. ન્યુક્લિયસમાં કોણ રહી? ખાલી પ્રોટોન ને ઇલેક્ટ્રોન. હા, ન્યુટ્રોન, બરાબર, જાગતા છે. ચાલો, ક્લિયર થઈ ગયું. એટલે પ્રોટોન ને ન્યુટ્રોન રહેશે એની અંદર. એટલે આપણે ફક્ત કેલ્ક્યુલેશનમાં કોને ધ્યાનમાં લેવું પડશે? પ્રોટોન ને ન્યુટ્રોન ને ધ્યાનમાં લેવું પડશે. નહીં ખ્યાલ આવ્યો? નહીં ખ્યાલ આવ્યો? આવ્યો કે નહીં આવ્યો? હા, ચાલો. તો ન્યુટ્રોનની સંખ્યા કઈ રીતના શોધાશે? ન્યુટ્રોનની સંખ્યા કઈ રીતના શોધાય? લહણસ બોલો. તો કે પરમાણુ ભાર માઇનસ પરમાણુ ક્રમાંક. ક્લિયર છે? તો પરમાણુ ભાર કેટલો છે? 16. પરમાણુ ક્રમાંક કેટલો છે? 8. એટલે ન્યુટ્રોન કેટલા થયા? 8 થયા. હવે એક ન્યુટ્રોનનું દળ કેટલું છે? Mn જેટલું છે. Mn એટલે માસ ઓફ ન્યુટ્રોન, MP એટલે માસ ઓફ પ્રોટોન. તો અહીંયા આગળ કેટલા છે આપણી પાસે? 8 છે. તો કેટલા થશે? 8 ઇન્ટુ Mn થશે. પેલો અહીંયા આગળ સમજાયું કે ના સમજાયું? ચાલો, હવે એ જ વસ્તુ આપણે આ x વાળા માટે લખવી. તો x માટે શું લખાશે? તો કે a માંથી શું બાદ કરવો પડશે? z બાદ કરવો પડશે. અહીંયા આગળ શું લખશું? a માઇનસ z. ઓકે, ને ઇન્ટુ કેટલા લખાશે આપણાથી? તો કે માસ ઓફ 3 લખાશે. શું લખાશે? માસ ઓફ 3 લખાશે. નહીં ખબર પડી? પડી? ખ્યાલ આવ્યો કે નહીં આવ્યો? નહીં ખબર પડી? પડી? પી કેમ હું ચાલે? ઊંઘમાં છે? શું છે? કઈ નાખીને આવી કે હું કઈ? ચાલો, એટલે આ ક્લિયર થઈ ગયું બધાને? તો આવી રીતના ક્લિયર છે બધાને? તો અહીંયા જુઓ, ન્યુટ્રોનનું દળ જે છે, એક ન્યુટ્રોનનું દળ તમારે યાદ રાખવાનું છે 1.00866. ત્યાર પછી પ્રોટોનનું દળ તમારે યાદ રાખવાનું છે 1.00727. મગજમાં ફિટ કરી દેજો, બરાબર. હું ડાયરેક્ટ પૂછીશ તમને તો તમને આવડવું જોઈએ. ત્યાર પછી ઇલેક્ટ્રોનનું દળ યાદ રાખજો 0.00055. કેટલું છે? 0.00055. અને જે ઓક્સિજનનું અપેક્ષિત દળ છે, અપેક્ષિત એટલે ખબર પડે છે? અપેક્ષિત એટલે શું? આટલું મળી શકે, બરાબર. જેમ કે આ બંનેનો કરો, ચાલો આ બંનેનો કરો તો ગુણાકાર કેટલું આવે છે? કેટલું આવે છે? 8 પોઈન્ટ કેટલા આવે છે? 8 ગુણ્યા 1.00 866. ભાઈ આની અંદર તમે થિયરી ભણો કે કઈ બી ભણો, તમે કેલ્સી હાથે રાખજો. કેલ્સી હાથે રાખીને જ બેજો ને કાલથી લઈને આવજો, નહીં તો છે ને ટાંટિયાને હટ ટોલા ખા. કેલ્સી લીધા વગરના દોડી આવ્યો તો. 8.6928. આગળ કઈ આવે છે? નથી આવતું. ચાલો, પ્રોટોનનું કેટલું કરો? આનું ટોટલ કેટલું થાય છે? કરી નાખો. પછી આગળ બસ. ચલો, આ બંનેનો સરનો વાળો કરો. કેટલો આવે છે? કેમ સરસ્વતી આવું ગમે તેમ બોલે છે? હું ત્યારે કેટલું આવે છે? આ જ આવે છે ને બેઠું? કહેવાનો મતલબ એવો છે.
સમજ પડે છે? એટલે આપણને અપેક્ષા કેટલી હતી એની પ્રત્યેની, અપેક્ષા કેટલી હતી એના પાસે કે ભાઈ એનું દળ આટલું આવવું જોઈએ, પણ જ્યારે માસ સ્પેક્ટ્રોમીટર વડે માપવામાં આવ્યું તો એ દળ આટલું જ મળ્યું 10 તો બીજું દળ શું થયું? ગાયબ થઈ ગયું. બીજું દળ શું થયું? ગાયબ થઈ ગયું. એનો અર્થ તો એવો જ થયો ને. સમજાય છે હું શું કહું છું? કે આપણે 8 પ્રોટોન ને 8 ન્યુટ્રોન ને ભેગા કરીએ તો એને કારણે શું બનવું જોઈએ? એક ઓક્સિજન પરમાણુનો ન્યુક્લિયસ, સોરી, એક ઓક્સિજનનું ન્યુક્લિયસ બનવું જોઈએ અને એનું દળ કેટલું હોવું જોઈએ? 16.12744 હોવું જોઈએ. કે અહીંયા આગળ આપણું અપેક્ષિત દળ કેટલું હતું? જેમ કે અહીંયા આગળ જુઓ, આપણે આની પ્રોસેસ પાછી કરીએ તો કે આના દ્વારા શું બનશે? ZXA બનશે. સેમ વે આને ભેગા કરશો તો ફરી પાછો શું બની જશે? 8 ઓક્સિજન 16 બની જશે. ક્લિયર છે? તો અપેક્ષિત દળ આપણું કેટલું છે આના માટે? તો કે આના માટેનું અપેક્ષિત દળ છે આપણું 16 પોઈન્ટ કેટલું હતું ભાઈ? 16.12744 1274 આટલું મળવું જોઈતું હતું. બટ અહીંયા થયું શું? જ્યારે આ બંનેને ભેગા કર્યા એને કારણે જે ઓક્સિજનનો આ ન્યુક્લિયસ બન્યું તેનું દળ આપણને જોવા કેટલું મળ્યું? 15.99 બરાબર, 15.99 ખ્યાલ આવે છે? આટલું દળ જોવા મળ્યું. તો આ દળ ગયું કા? બાકીનું જે દળ ગયું તો ગયું કા? કારણ કે આપણે તો દળ સંરક્ષણ ભણી ગયેલા, દળ સંચયનો નિયમ લેવોઇઝરે આપી દીધો 9મા ધોરણથી, બરાબર છે? કે દ્રવ્યનું સર્જન થતું નથી કે દ્રવ્યનો વિનાશ થતો નથી, બરાબર છે? કોઈ પણ પદાર્થ હોય જ્યારે ભેગા કરવામાં આવે તો એનું દળ કોન્સ્ટન્ટ રહે. આ તો લહણ થયું તો ગયું કા એ દળ? તો કે આ જે છે તે શું મળી આપણને? દળ ક્ષતિ મળી. એને શું કહેવાશે? દળ ક્ષતિ. અને આ જે દળ ક્ષતિ જે છે એ દળ ક્ષતિ જેટલી આપણને શું પ્રાપ્ત થાય છે? ઉર્જા પ્રાપ્ત થાય છે. કારણ કે જ્યારે તમે પ્રોટોન અને ન્યુટ્રોનને ભેગા કરશો તે દરમિયાન શું થશે? કંઈક ઉર્જા ઉત્પન્ન થશે. ખ્યાલ આવે છે? તમે ન્યુક્લિયર સંલયન પ્રક્રિયા હોય કે ન્યુક્લિયર વિખંડન પ્રક્રિયા હોય, એ બંને પ્રક્રિયાની અંદર હંમેશા શું પ્રાપ્ત થાય આપણને? ઉર્જા પ્રાપ્ત થાય. ન્યુક્લિયર સંલયન પ્રક્રિયા ક્યાં જોવા મળે? સૂર્યની અંદર જોવા મળે. ત્યાંથી ઉર્જા તો આવતી જ છે ને આપણી પાસે. ન્યુક્લિયર વિખંડન કરો ત્યારે પણ શું પ્રાપ્ત થાય છે? ઉર્જા પ્રાપ્ત થાય છે. તો એ ઉર્જા કેટલી છે? તો એ ઉર્જા કેટલી છે? તો કે ભાઈ આપણે જે સૂત્ર ભણી ગયા m/c² જેટલી. બટ એમાં m કેટલો લેવાનો છે? તો કે અહીંયા જે દળનો ડિફરન્સ આવ્યો ને એ દળનો ડિફરન્સ એટલે શું લખાશે આપણો? ડેલ્ટા m લખાશે. એટલે કે ડેલ્ટા m/c² જેટલી ઉર્જા પ્રાપ્ત થશે. અને આ જ ઉર્જાને આપણે શું કહીશું? બંધન ઉર્જા. એને શું કહેવાશે? એની બંધન ઉર્જા. એટલે કે જો હું આટલી ઉર્જા આપીશ કોને? આ ઓક્સિજન પરમાણુને, તો શું પ્રાપ્ત થશે મને? ન્યુક્લિયસને, ઓક્સિજનના ન્યુક્લિયસને જો હું આટલી ઉર્જા આપીશ તો શું થશે મને? તો કે ભાઈ આટલા પ્રોટોન ને આટલા ન્યુટ્રોન મને ફરી પાછા પ્રાપ્ત થઈ જશે. સમજ પડે છે? એટલા માટે આને કઈ ઉર્જા કહેવાશે? બંધન ઉર્જા. કઈ ઉર્જા કહેવાશે? બંધન ઉર્જા. હવે મારે એવું શોધવું છે કે ભાઈ એક ન્યુક્લિયોન દીઠ બંધન ઉર્જા કેટલી છે? એક ન્યુક્લિયોન દીઠ. એક ન્યુક્લિયોન એટલે ખબર પડે છે? ધારો કે અહીંયા આગળ જુઓ, આમ માસ ઓફ પ્રોટોન લખેલું છે એટલે કે અહીંયા નંબર ઓફ પ્રોટોન Np છે અને અહીંયા નંબર ઓફ ન્યુટ્રોન કેટલા છે? 8 છે. તો પ્રોટોન ને ન્યુટ્રોન ને ભેગા રાખો એટલે એને કહેવાશે ન્યુક્લિયોન. શું કહેવાશે? ન્યુક્લિયોન. નહીં સમજ પડી? પડી? આઈડિયા આવ્યો? પ્રોટોન અને ન્યુટ્રોનની સંખ્યાને ભેગી કરો એટલે શું બનશે? ન્યુક્લિયોન. ન્યુક્લિયસમાં રહેનારા કણો એટલે એનું નામ આપ્યું ન્યુક્લિયોન. સમજ પડે છે? હવે આપણને ખબર છે કે 16 માટેની ઉર્જા કેટલી છે? Eb છે. એટલે શોર્ટમાં કહેવા જઈએ તો એ જેટલા માટે આપણે ઉર્જા કેટલી આપવી પડી? એ જેટલા માટે Eb આપવી પડી. E માટે કેટલી આપવી પડી? Eb આપવી પડી. તો મારે એક માટે જોઈએ છે તો એક માટે કેટલી આવશે? એક માટે આવશે Eb ના છેદમાં A, જેને આપણે શું કહીશું? જેને આપણે શું કહીશું? EBN, ન્યુક્લિયોન દીઠ બંધન ઉર્જા. અને શું વંચાય? ન્યુક્લિયોન દીઠ બંધન ઉર્જા. એટલે જો તમારે એક જ પ્રોટોન બહાર કાઢવો હોય તો તમારે શું કરવાનું? Eb/A જેટલી ઉર્જા આપવાની. તો તમે કેટલો? એક પ્રોટોન અથવા એક ન્યુટ્રોનને તમે શું કરી શકો છો? એમાંથી બહાર કાઢી શકો છો. સમજ પડી? પડી? ઈઝી છે. પણ હવે મારે સૂત્ર લાવવાનું છે આનું કે ડેલ્ટા m ની વેલ્યુ લેવી કેટલી? ડેલ્ટા m ની વેલ્યુ લેવી કેટલી? તો કે ભાઈ આના જેટલી. જે મૂળ m છે તે અને આપણો આવ્યો તે m, એ બંનેને બાદ કરવાનો. તો આ મૂળ m લાવ્યા કાંથી? આ કાંથી લાવ્યા? કાંથી લાવ્યા? આ બંનેનો સરવાળો કર્યો તો
તો આનો સરવાળો એટલે કઈ રીતના કરવાનું જોજો હે કે અહીંયા બધા ગૂંચવાઈને મરી જાય છે, એટલે સાચવજો જરાક કે ડેલ્ટા એમ ની કિંમત કેટલી આવશે, તો કે ભાઈ ઝેડ એમપી, કારણ કે આપણે ઝેડ એમપી જેટલા શું લીધા, પ્રોટોન લીધેલા, પ્લસ ન્યુટ્રોન કેટલા લીધેલા, એ માઇનસ ઝેડ ઇન્ટુ શું લીધેલું હતું, એમએન લીધેલું હતું. ક્લિયર છે. અને આપણું જે દળ એક્સપેક્ટેડ હતું તે આના પરથી મળી ગયું, પણ આવ્યું કેટલું, આ એમ જેટલું આવ્યું, એટલે એને શું કરવું પડશે, બાદ કરવું પડશે, ઇન્ટુ શું થશે, સી સ્ક્વેર. એટલે તમારે આનું સૂત્ર યાદ રાખવાનું છે, ઈબી નું, ઝેડ એમપી પ્લસ એ માઇનસ ઝેડ એમએન માઇનસ એમ ઇન્ટુ સી સ્ક્વેર. એના જેટલી તમને શું મળશે, બંધન ઉર્જા મળશે. સમજ પડશે. એટલે આ સૂત્ર તમારે યાદ રાખવાનું છે. બસ આ સૂત્ર આવડી ગયું એટલે હવે તમને બધા દાખલા આવડી ગયા. હવે એક બી દાખલા હવે તમારા આના સિવાય કોઈ નથી, આના પરથી જ છે બધા દાખલા, એ આપણે સમજીએ પછી. પણ પહેલા અત્યારે આટલું સમજો, આ મેઇન છે. ક્લિયર છે. હવે હું અહીંયા આગળ આને શોર્ટ ફોર્મમાં લખું છું, એ માઇનસ ઝેડ એટલે શું કહેવાય, ન્યુટ્રોનની સંખ્યા. ન્યુટ્રોનની સંખ્યા માટે હું એને એન વડે દર્શાવી દઉં. તેના વડે દર્શાવી દઉં, એન વડે. તો એન વડે દર્શાવું તો નવું સૂત્ર શું મળશે મને, ઈબી બરાબર, તો કે ભાઈ ઝેડ એમપી પ્લસ એન એમએન માઇનસ એમ ઇન્ટુ કેટલા થઈ જશે, શું કેટલા થઈ જશે. ક્લિયર છે. તો અહીંયા જે પ્રાપ્ત થતી ઉર્જા હશે તે શેમાં આવશે, આપણી આવશે, શેમાં આવશે, ખ્યાલ આવશે કે નહીં આવશે, આવશે. તો આ આઇન્સ્ટાઈનનું જે આ સમીકરણ છે તેના દ્વારા આવી બધી વસ્તુઓ આપણને પ્રાપ્ત થયેલી છે. ક્લિયર છે. કે કેટલી શક્તિ છે, તો એ કેટલી શક્તિ છે, તો કે ડેલ્ટા એમ ઇન્ટુ સી. અને આ જે ઉર્જા મળશે તે કઈ મળશે આપણને, ફક્ત બંધન ઉર્જા. આપણે કઈ જોઈએ છે, ન્યુક્લિયોન દીઠ બંધન ઉર્જા. તો ન્યુક્લિયોન દીઠ બંધન ઉર્જા જોઈતી હોય તો એના માટે શું કરવું પડશે, જે ટોટલ ન્યુક્લિયોનની સંખ્યા છે તેના વડે ભાગી દેવું પડશે. તો એના માટે એના પરથી આપણને શું મળશે, આપણને એક ન્યુક્લિયોન સાથે સંકળાયેલી બંધન ઉર્જા. ક્લિયર. જેને આપણે શું કહીએ છીએ, ન્યુક્લિયોન દીઠ બંધન ઉર્જા. બરાબર. તો એક્ઝામમાં પૂછાઈ શકે ન્યુક્લિયોન દીઠ બંધન ઉર્જા, તો તમને શોધતા આવડવું જોઈએ. બરાબર છે. તો અહીંયા આગળ જોઈ શકો છો કે અમુક સંખ્યાના ન્યુટ્રોન અને પ્રોટોનને ભેગા કરીને અમુક વીજભાર અને દળ ધરાવતા ન્યુક્લિયોનની રચના કરવામાં આવે, તો તે પ્રક્રિયામાં ઈબી એટલે શું છે, આપણી બંધન ઉર્જા, બોન્ડિંગ એનર્જી. એ બોન્ડિંગ એનર્જી શું થશે, રિલીઝ થશે. તો ભેગા કરવામાં આવે તો રિલીઝ થાય, છૂટા પાડવામાં આવે તો આપવી પડે. છૂટા પાડવું હોય તો આપવું પડે ઉર્જા. બરાબર છે. અને જ્યારે ભેગા કરે ત્યારે શું થશે, ઉર્જા રિલીઝ થશે. ક્લિયર છે. એટલે આ વસ્તુ ધ્યાનમાં રાખજો. અને એને જ કહેવાશે આપણી ન્યુક્લિયસની બંધન ઉર્જા. ઈબી ને શું કહેવાશે, ન્યુક્લિયસની બંધન ઉર્જા. અને ન્યુક્લિયોનને વિભાજિત કરવો હોય તો એના માટે કુલ ઉર્જા કેટલી આપવી પડશે, આપણે ઈબી જેટલી. આખું ન્યુક્લિયોન છે, આખું ન્યુક્લિયસ છે, તેને જ તમારે ઉડાડ નાખવું છે આખું, તો એના માટે ઉર્જા કેટલી આપવાની, ઈબી. હવે ન્યુક્લિયસ જે છે તે ચીરી શકતા નથી ભાઈ, આ વસ્તુ ખાસ ધ્યાનમાં રાખજો. હાવ ચીરવા જાઓ તો હાવ ચીરવા નહીં જઈ શકાય. બરાબર. એમાંથી તમે અમુક કણોને બહાર કાઢવા હોય તો તમે એને કાઢી શકો. બરાબર છે. જે જ આપણે જે શૃંખલા પ્રક્રિયા થઈ રહી છે, ન્યુક્લિયર રિએક્ટર, બરાબર છે, એ બધાની અંદર જે શૃંખલા પ્રક્રિયા થાય છે તેમાં આ જ બધી વસ્તુ, કે તમે આખું ચીરવા જાઓ તો નહીં ચીરવાનું, કારણ કે એના માટે તમારી ઉર્જા જેટલી બધી ખર્ચાઈ જાય તો એમાંથી મળે જ હું, કઈ મળે જ નહીં. પછી ખ્યાલ આવે છે કે નથી આવતો, એ છે ક્લિયર છે કે નથી ક્લિયર, ક્લિયર. એટલે અહીંયા આગળ ન્યુક્લિયસ કેટલો સારો જકડાયેલો છે તેનું સુગમ ભર્યું માપન છે. એટલે કે ન્યુક્લિયસ જે છે તેની અંદરના પ્રોટોન કેટલા એકદમ સારી રીતે જકડાયેલા છે તેનું માપ આપણે શેની પરથી કહી શકીએ, ઈબી પરથી. જેટલું ઈબીની વેલ્યુ વધારે તેમ તેમ એ ન્યુક્લિયસ કેવું કહેવાશે, ભારે કહેવાશે કે હલકું કહેવાશે. ઈબીની વેલ્યુ જેટલી વધારે હશે તેટલું ન્યુક્લિયસ ભારે કહેવાશે કે હલકું કહેવાશે, ભારે. એવું નથી, એ ભાર એના બધા પર કોઈ આધાર નથી રાખતો. ઈબી ફક્ત શેની વેલ્યુની વાત કરે છે, કેટલું પ્રોટોન અને ન્યુટ્રોન એકબીજા સાથે જકડાયેલા છે તેની વાત કરે છે. ભારે હલકું એના પર નથી. એ હમણાં સમજાવું કઈ રીતે આલેખ છે એના, સમજ પડે છે. હવે તમે સિમ્પલ વિચારો, જો ભારતા પર આધાર રાખતું હોય તો યુરેનિયમનો તો ભાર સૌથી વધારે છે, તો બી આપણે એનો ઉપયોગ શાના માટે કરતા છે, ન્યુક્લિયર વિખંડનમાં શા માટે ઉપયોગ કરતા છે. જો ભારે હોત તો તમારે ન્યુટ્રોન આપવામાં કેટલી ઉર્જા આવે, વેસ્ટેજ જાય. સમજ પડે છે ને. એટલે ભાર પર આધાર નથી રાખતો, આ વસ્તુ ખાસ ધ્યાન રાખજો. ઈબીએસ એની વેલ્યુ આપે છે ફક્ત આપણને, પ્રોટોન ને ન્યુટ્રોન કેટલા એકદમ મજબૂતાઈથી એકબીજા સાથે જકડાયેલા છે, બરાબર છે, તેની વેલ્યુ આપે છે. એટલે ભારે ન્યુક્લિયસ માટે ઈબી વધારે જ હોય એવું જરૂરી નથી. હું કહેવા માંગુ છું તે ખાસ સમજજો. ભારે ન્યુક્લિયસ હોય તો એનો મતલબ એવું નથી કે ઈબી વધારે જ હશે. ખ્યાલ આવશે, આપણે ગ્રાફ જોઈશું એટલે ખ્યાલ આવશે.
ક્લિયર થઈ ગયું એટલે સુધી કે નહીં થયું? સમજાયું? પપ્પુ થિયરી જાવ, કંઈ નથી, બરાબર, પણ ડિટેલમાં એટલા માટે લઈ ગયો થોડુંક તો સમજ પડે એમ. ક્લિયર? ચાલો, એટલે EBN બરાબર શું થશે? EB/A થશે, જે શું આપશે આપણને? વ્યક્તિગત ન્યુક્લિયોન સાથે સંકળાયેલી ઉર્જા આપશે. ક્લિયર છે? હવે અહીંયા આગળ છૂટા પાડવા માટે ન્યુક્લિયોન દીઠ સરેરાશ ઉર્જા પણ આપણે કહી શકીએ છીએ. તો અહીંયા તમે જુઓ, અહીંયા ગ્રાફ આપેલો છે ન્યુક્લિયોન દીઠ બંધન ઉર્જા. જેમ જેમ તમે હાઇડ્રોજન થી ઉપર જતા જાવ છો તેમ તેમ શું થતું જાય છે? તો કે Fe સુધી ઉર્જા વધે છે. Fe સુધી ઉર્જા શું થતી જાય છે? વધતી જાય છે. પણ જેમ જેમ તમે આગળ વધો છો તેમ તેમ શું થઈ? તો કે યુરેનિયમની અંદર ઉર્જા કેવી આવી? ઓછી આવી. ભલે એ ભારે ન્યુક્લિયસ છે છતાં પણ બોન્ડિંગ એનર્જી કેવી છે? ઓછી છે. એટલા માટે આપણે શેનો ઉપયોગ કરીએ છીએ? યુરેનિયમનો વિખંડનમાં ઉપયોગ કરીએ. એનું કારણ શું છે તે આપણે આલ્ફા ડીકે અને બીટા ડીકેમાં જોશું કે શા માટે આ ઉર્જા ઓછી છે. એનું કારણ પણ છે આપણી પાસે, બરાબર છે. એમાં ક્ષય કરવાની ક્ષમતા વધારે છે. એની અંદરથી જાતે જ વિકિરણો શું થાય છે? બહાર નીકળે છે. એટલે ઓલરેડી પોતાનામાંથી એ ઉર્જા ઉત્સર્જે છે ને આપણે હજુ ઉર્જા આપવાના, એટલે શું થવાનું? ડબલ ઉર્જા બહાર કાઢવાનો. સમજાય છે કે નથી સમજાતું? સમજાય છે? કારણ કે યુરેનિયમ છે તે રેડિયો સક્રિય પદાર્થ. રેડિયો સક્રિય પદાર્થનું કામ શું? સતત પોતાના અંદરથી વિકિરણો શું કર્યા કરશે? બહાર કાઢ્યા કરશે. જેમ જેમ વિકિરણો એ બહાર કાઢ્યા કરશે તેમ તેમ શું થશે? પોતાની એનર્જી કેવી કરતો જશે? ઓછી કરતો જશે. એટલા માટે તમે થોડીક એને ઉર્જા આપો. સિમ્પલ છે ભાઈ. બે વ્યક્તિ લડતા હોય તમે ડાયરેક્ટ જઈને એમ કે પેલો તને સાચું ગાળ આપતો માર બે, પેલાને કેવી મજા આવે? એ લસા લસ મૂકે. એટલે પેલા ઉર્જા કેવી આપી? ઓછી. પ્રક્રિયા કેવી થઈ? ત્વરિત થઈ, વધારે. સમજ પડે છે? એટલે આ હું ઓલરેડી જો સતત ન્યુટ્રોન સાથે લડાઈને બહાર કાઢતો જતો ઉર્જા, આપણે ફરી પાછો એક ન્યુટ્રોન હલગાવ્યો અંદર, એટલે શું થશે? વધારે એનર્જી બહાર કાઢશે. ખ્યાલ આવે છે કે નહીં? આવે છે. એટલે ખેલાડીઓને પણ ઉત્સાહ જે વધારવામાં આવે તેનું કારણ શું છે? આ જ છે. એ રમતો તો હોય જ પણ અંદરથી બોલે એમ જોર જોરમાં, બરાબર છે સર, એટલે અંદર સચિનો ફોર્મમાં આવે, વાહ એ જોરદાર. ખ્યાલ આવે છે? જેમ તમે અનિકેતને ફોર્મમાં લાવ્યા હતા, અનિકેત અનિકેત એટલે લે છે, બરાબર, એટલે તરત જ ખ્યાલ આવ્યો કે નહીં? ઈઝી છે. એટલે આ વસ્તુ ધ્યાનમાં રાખવાની છે. ક્લિયર થઈ ગયું? હું તો કઈ ફરક નહીં પડે એમથી, બરાબર, પણ મજા આવે એમ. ચાલો, અંદરથી એમ અંદરથી ખુશી મળે, એમ એકદમ આનંદ મળે, ખુશી મળે, બરાબર. ચાલો, ક્લિયર થઈ ગયું? વધી આગળ. તો અહીંયા તમે જોઈ શકો છો કે જેટલા પણ વચગાળાના છે 30 થી 170 ની વચ્ચેના, જેના પરમાણુના દળાંક કેટલા હોય? 30 થી 170 ની વચ્ચે હોય છે, બરાબર છે. એ માટે બંધન ઉર્જા લગભગ અચળ છે. અહીંયા જોઈ શકો છો, એમ સીધી લીટી જ જોવા મળે છે, એમ સીધી લીટી, બરાબર છે. કોણ છે? 30 થી 170. બટ Fe છે તે કેવો છે? આડા ફાટું છે. કેમેસ્ટ્રી આવે એટલે આડા ફાટું આવવાના જ છે, અપવાદ, બરાબર છે. કે જેની ઉર્જા કેવી જોવા મળશે? એકદમ વધારે જોવા મળશે. એટલે શોર્ટમાં કહેવા જઈએ તો ન્યુક્લિયસોના પરમાણુ ક્રમાંક પર એ આધાર નથી રાખતું. એ શેના પર આધાર રાખે છે? દળાંક પર. ને મહત્તમ મૂલ્ય કેટલી છે? 8.75 મેગા ઇલેક્ટ્રોન વોલ્ટ પર ન્યુક્લિયોન. એટલે એક ન્યુક્લિયોનને દૂર કરવા માટે, દાખલા તરીકે મારી પાસે Fe છે, Fe પરમાણુ છે, સોરી Fe પરમાણુ આવેલો છે. એ પરમાણુમાંથી મારે શું કરવાનું છે? એના ન્યુક્લિયસમાંથી કાં એક પ્રોટોન કે કાં એક ન્યુટ્રોન અલગ કરવો છે. તો એ દૂર કરવા માટે મારે કેટલી ઉર્જા આપવી પડશે? 8.75 મેગા ઇલેક્ટ્રોન વોલ્ટ. આટલી ઉર્જા આપશો ત્યારે જઈતે ખાલી એક ટીપા જેવો, બરાબર, દેખાય નહીં તેવો પ્રોટોન બહાર નીકળી શકે. એટલે આ ઉર્જા કેવી છે? એકદમ વધારે છે. પણ એ જ વસ્તુની વાત કરીએ, જેમ કે 238, 92 238, તો એના માટે કેટલી છે? ફક્ત 7. આની સાપેક્ષમાં તો ઘણી ઓછી કહેવાય. સમજ પડે છે? એટલા માટે આપણે યુરેનિયમ જે છે તેનું શું કરીએ છીએ? વિખંડન કરીએ. એની અંદરથી શું મળીએ છીએ? ઉર્જા મેળવીએ. સમજ પડે છે? કન્સેપ્ટ સમજાય છે? આ કન્સેપ્ટ સમજજો, બહુ ઇમ્પોર્ટન્ટ છે. ક્લિયર? અને હલકા ન્યુક્લિયસ છે એ ભારે ન્યુક્લિયસ માટે, જો હલકા ન્યુક્લિયસ કયા? 30 થી ઓછા, એટલે કે જેનો પરમાણુ ભાર 30 કરતા ઓછો હોય અને 170 કરતા વધારે હોય, તેના માટે EBN નું મૂલ્ય, એટલે કે ન્યુક્લિયોન દીઠ બંધન ઉર્જાનું મૂલ્ય કેવું જોવા મળે છે? ઓછું જોવા. એટલે વિખંડન પ્રક્રિયાની અંદર મોસ્ટલી આપણે શાનો ઉપયોગ કરીએ છીએ? 170 થી વધારે. અને સંલયન પ્રક્રિયામાં કોનો ઉપયોગ કરીએ છીએ આપણે? 30 થી ઓછા હોય તેનો. શા માટે 30 થી ઓછા હોય તેનો? તો કે હાઇડ્રોજનનું સંલયન ઈઝી છે, કારણ કે એના દ્વારા હિલિયમ બનશે. ને હિલિયમ બનશે એને કારણે શું કરશે? તો કે વધારે એનર્જી એ પ્રોડ્યુસ કરે. તમે અત્યારે નામ સાંભળ્યું તો ચાઇના વાળાએ પોતાનો સૂર્ય બનાવ્યો. એટલે કે અત્યારે કોરોના છે, બધાને હેકો એમાં, મસાન ઓછા પડતા હે તો.
હા, ત્યાં 20 દિવસનું વેઇટિંગ છે ભાઈ, એટલો ભારે કોરોના ફેલાયેલો છે ત્યાં. ખબર હોય તો કહી દઉં, 20 દિવસ સુધી ત્યાં આગળ કોઈનું અંતિમ સંસ્કાર નહીં થઈ શકે. ત્યાં સુધી બધા બોડી એમ હાથે રાખીને બેહવાનું, એટલી ભારે કન્ડિશન છે ત્યાં. એ બનાવ્યો છે તો યુઝ કરો, પછી મેં સારું પડશે એમ. સંલયન પ્રક્રિયાની સંલયન પ્રક્રિયાઓ થઈ જાય ને, એક નવી વસ્તુઓ શોધાઈ જાય. ખ્યાલ આવે છે? ડેશ 4 એને લીધે અત્યારે બધા લોચા થતા છે. ચાલો, ક્લિયર થઈ ગયું? આના પરથી કયા કયા નિષ્કર્ષ તારવી શકાય કે બળ છે તે આકર્ષણ પ્રકારનું છે અને ન્યુક્લિયોન દીઠ બંધન ઉર્જા જે છે તે ઉત્પન્ન કરવા પૂરતું પ્રબળ છે. ન્યુક્લિયોન દીઠ કેટલા મેગા ઇલેક્ટ્રોન વોલ્ટની બંધન ઉર્જા ઉત્પન્ન કરવા માટે પૂરતું પ્રબળ છે તે શેના પર આધાર રાખશે? આકર્ષણ બળ પર. જો આકર્ષણ બળ વધારે, પ્રોટોન પ્રોટોન વચ્ચેનું આકર્ષણ બળ કેવું હોય? વધારે. હવે તમને વિચાર આવે, હું પ્રોટોન પ્રોટોન અપાકર્ષણ લાગે, આકર્ષણ કા? મેં તમને શું કીધેલું સ્ટાર્ટિંગમાં? જે સ્ટ્રોંગ ન્યુક્લિયર બળ છે તે શું કરશે? આકર્ષી પ્રકારનું છે. કોની વચ્ચે લાગે? પ્રોટોન પ્રોટોન, પ્રોટોન ન્યુટ્રોન, પ્રોટોન પ્રોટોન પ્રોટોન, પ્રોટોન ન્યુટ્રોન અને ન્યુટ્રોન ન્યુટ્રોન ની વચ્ચે કેવું લાગે છે? આકર્ષી પ્રકારનું છે. ખ્યાલ આવે છે? એટલે એ આકર્ષણ બળની વાત છે. એ આકર્ષણ બળ એટલે કયું? સ્ટ્રોંગ ન્યુક્લિયર બળ. એ આકર્ષી પ્રકારનું છે. એ આકર્ષણ બળની વેલ્યુ જેટલી વધારે એટલી તમારી બંધન ઉર્જાની વેલ્યુ કેવી? આઈડિયા આવ્યો કે નહીં આવ્યો? આવ્યો. ત્યાર પછી 30 થી તે 170 ના વિસ્તાર છે, તેના માટે મૂલ્ય અચળ છે, કારણ કે ન્યુક્લિયર બળ એ ટૂંકા અંતરીય હોવાનું પરિણામ છે. કારણ કે જેમ જેમ તમે વિચાર કરો, જેમ જેમ તમે 30 થી 170 ની વચ્ચેનો જે પરમાણુ ભાર ધરાવે છે ત્યાં આગળ લગભગ અચળ છે બંધન ઉર્જા. એનું કારણ શું છે? ન્યુક્લિયર બળ છે તે ટૂંકું અંતરીય છે. ટૂંકું અંતરીય એટલે શું? ટૂંકું અંતરીય જે પણ પેલા પ્રોટોન પ્રોટોન વચ્ચેનું જે અંતર છે તે કેવું છે? એકદમ ઓછું છે. 10⁻15 કરતા પણ ઓછું હશે ત્યારે જ તે આ બળ લાગશે. એટલે ટૂંકું અંતરીય બળ હશે એટલા માટે ત્યાં આગળ શું જોવા મળ્યું છે? તો કે ભાઈ ત્યાં આગળ EBN નું મૂલ્ય જે છે તે મોસ્ટલી એક સરખું જોવા. હવે જો સમજો, હવે સમજો અહીંયા આગળ કે પેલાની અંદર શું થશે? જેમ જેમ આપણા એ ની સંખ્યા વધતી જશે, મીન્સ એ વધતા જશે. એ વધે એટલે પ્રોટોનની સંખ્યા વધશે, ન્યુટ્રોનની સંખ્યા વધશે. તેમ તેમ આપણને એની વેલ્યુ કેવી જોવા મળી? ઓછી જોવા મળી. શા માટે ઓછી જોવા મળી? તો કે ભાઈ પ્રોટોન પ્રોટોન વધતા જવાના, પ્રોટોન પ્રોટોન વધતા જવાના એટલે બંને વચ્ચેનું અંતર શું થતું જવાનું? વધતું જવાનું. વધતું જાય એટલે સ્ટ્રોંગ ન્યુક્લિયર બળ કેવું થઈ જશે? વીક થઈ જશે. વીક થઈ જશે એટલા માટે ઉર્જા કેવી આપવી પડશે? ઓછી આપવી પડશે. એટલે 170 કરતા વધારે છે તેમાં કેવી આપવી પડી? ઓછી. હવે તરત સવાલ થશે, હું સાહેબ તો 30 વાળાએ શું ગુનો થાય? એમાં શા માટે ઓછું? તો એમાં આગળ જે ઇલેક્ટ્રોન છે ને, ઇલેક્ટ્રોન એની સાથે એનું સંલગ્નિત અસર વધારે જોવા મળશે. એટલે કે એની વચ્ચેનું આકર્ષણ પણ ત્યાં આગળ ભાગ ભજવે છે. ઓકે. જ્યારે બીજા બધાની અંદર શું છે? 30 થી 170 ની અંદર ઇલેક્ટ્રોનની સંખ્યા તો હાઈ હશે જ, સાથે સાથે પ્રોટોનની સંખ્યા પણ એટલી હાઈ હશે અને કક્ષાઓ વધતી જ જશે. કારણ કે જેટલો તમારો ન્યુક્લિયસ ભારે બને તેમ કક્ષાઓ વધે, કક્ષાઓ વધે એટલે શિલ્ડિંગ અસર વધે, શિલ્ડિંગ અસર વધે એટલે આકર્ષણ ઘટે, આકર્ષણ ઘટે એટલે પ્રોટોન પ્રોટોન વચ્ચેનું આકર્ષણ જે છે તે કેવું રહેશે? વધારે રહેશે. એટલા માટે ત્યાં આગળ તમારે ઉર્જા કેવી આપવી પડશે? વધારે આપવી પડશે. સમજ પડે છે ને? કેમેસ્ટ્રીનો કોન્સેપ્ટ છે, જ્યાં સમજ તો ખ્યાલ હશે જ. હવે એમાં તો કંઈ કહેવાનું આવે નહીં. બરાબર? ચાલો, એટલે આવું બધું થાય છે. એટલા માટે અહીંયા આગળ પૂરતા મોટા ન્યુક્લિયસમાં અંતરિયાળ વિસ્તારમાં રહેલા ન્યુક્લિયોનનો વિચાર કરો તો માત્ર કેટલાક પાડોશીઓની અસરમાં જ હોય છે. એ ન્યુક્લિયોન નથી અને ન્યુક્લિયર બળની અવધિ અંતરની અંદર રહેલા હોય તેના માટે છે. જો કોઈ એક ન્યુક્લિયોન બીજા કોઈ ન્યુક્લિયોનના ન્યુક્લિયર બળની અવધિ કરતાં વધુ અંતરે હોય છે તો કોઈ વિચારણા હેઠળ ન્યુક્લિયસ પર થતી નથી. અને જો કોઈ ન્યુક્લિયોનને ન્યુક્લિયર બળની અવધિની અંદરના વિસ્તારમાં P પાડોશી હોય તો બંધન ઉર્જા P ના સમપ્રમાણમાં હશે. એટલે પાડોશી પરમાણુની સંખ્યા જો વધારે હશે તો તમારી બંધન ઉર્જા વધારે હશે. પાડોશી પરમાણુની સંખ્યા ઓછી હશે તો બંધન ઉર્જા કેવી આવશે? ઓછી આવશે. શોર્ટમાં મેં કહી ગયો તે જ. જેમ જેમ તમારા ન્યુક્લિયસની અંદર પ્રોટોન ન્યુટ્રોનની સંખ્યા વધતી જાય એટલે એકબીજાથી કેવા જવાનો પ્રયત્ન? દૂર. કેમ? સ્ટ્રોંગ ન્યુક્લિયર બળ ફક્ત કેટલા માટે વેલિડ છે? 10⁻15 માટે. પણ જેમ જેમ આ વધતું જાય, જેમ જેમ આની વેલ્યુ વધતી જશે, મીન્સ પ્રોટોન આવતો ગયો, એને કારણે જગ્યા પણ કેવી થતી જશે? વધતી જશે. એટલે એને કારણે શું થશે? એની જગ્યા છે તે 10⁻15 કરતા થોડીક કેવી થઈ જવાની ચાન્સીસ રહે? વધવાના ચાન્સીસ રહે. વધવાના ચાન્સીસ રહે એટલે જે 10⁻15 કરતા દૂર જતો રહેશે, -14 પર, -13 પર જતો રહેશે, ત્યાં આગળ શું થશે? પાડોશી પરમાણુ કોઈ હાજર હશે? નહીં હશે. એને દૂર કરવો હોય તો સરળતાથી દૂર કરી શકાય? કરી શકાય. સમજ પડે છે? એટલે થોડીક ઉર્જા આપશો એટલે તરત બહાર નીકળી જાય. એટલા માટેની બંધન ઉર્જા કેવી છે?
એટલે આમાં પી ને કે બધું કીધેલું છે, પણ મેં તમને શોર્ટમાં સમજાવી દીધું. મોરલ ઓફ ધ સ્ટોરી. નહીં ખ્યાલ આવ્યો? આવ્યો? એકદમ ઈઝી છે કોન્સેપ્ટ. ચાલો, એટલે અંતરિયાળ ભાગની અંદર બંધન ઉર્જા વધતી નથી, અને મોટા ન્યુક્લિયસમાં ન્યુક્લિયોનની જે સપાટી છે તેના પર નહીં પણ અંદરના ભાગમાં રહેતા હોવાથી ન્યુક્લિયોન દીઠ બંધન ઉર્જામાં ફેરફાર નાનો હોય છે, અને ન્યુક્લિયોન દીઠ બંધન ઉર્જા અચળ હોય છે, અને જે પીકે બરાબર હોય છે. તો આમ ન્યુક્લિયોન માત્ર નજીકના ન્યુક્લિયોન પર જ અસર કરે છે, અને જે ગુણધર્મ ન્યુક્લિયર બળની સંતૃપ્તતાનો ગુણધર્મ દર્શાવે છે. એટલે 30 થી તે લઈને 170 વાળા જે છે તેમાં કયો છે? સંતૃપ્તતાનો ગુણધર્મ. એટલે કે બધા 10⁻15 ની વચ્ચે જ બેહેલા છે. એટલે દરેક માટેની ઉર્જા કેવી જોવા મળે છે? અચળ જોવા મળે. જ્યારે બીજા બધા છે 170 થી વધારે વાળા, તે બધા કેવા છે? -15 થી થોડાક બહાર છે. એટલા માટે તમારે ઉર્જા કેવી આપવી પડશે? સમજાયું કે નહીં સમજાયું? સમજાયું? એટલે આ વસ્તુ તમારી છે, બરાબર છે. અને ઘણા ભારે હોય એટલે કે 240 હોય, તેના માટે EBN નું મૂલ્ય જે છે તે ઘણું ઓછું છે. એટલે 120 ની સરખામણીમાં કેવું છે? ઘણું ઓછું છે. જે આપણે ઓલરેડી આગળ જોઈ ગયા. પેલામાં કેટલું હતું? 8.75 હતું. આમાં હતું 7.3 કે 2 સમથિંગ હતું. ખ્યાલ આવે છે કે નથી આવતો? આવે છે. એટલે આ વસ્તુ ધ્યાનમાં રાખવાનું છે. ખૂબ હલકાની અંદર શું થશે? તો મેં તમને કીધું તે મુજબ કે સંલયનથી બનેલા છે અને ભારે ન્યુક્લિયોન બનશે. એને કારણે હલકા ન્યુક્લિયોન દીઠ બંધન ઉર્જા કેવી થશે? વધતી જશે. ખ્યાલ આવે છે? એટલે તમે જોયું તો ગ્રાફની અંદર મેં તમને બતાવ્યું હતું કે જેમ જેમ તમે જુઓ 2 છે ત્યાંથી 3 ગયા, કે 6 સુધી ગયા, ત્યાં સુધી ઉર્જા શું થતી ગઈ? વધતી. ખ્યાલ આવે છે? પછી ક્યાં આગળથી કોન્સ્ટન્ટ થઈ ગઈ? તો કે ભાઈ 30 પાસેથી કોન્સ્ટન્ટ થઈ ગઈ. ક્લિયર છે? એટલે ક્યારે વધે ક્યારે ઘટે તે ક્લિયર થઈ ગયું ને? બરાબર છે. તો બસ, તો મોરલ ઓફ ધ સ્ટોરી આટલી જ હતી આ છે. બરાબર. તો આ ચેપ્ટર અહીંયા થાય છે પૂરું. હવે બડું દેશી છે. બરાબર છે. હવે પછી આપણે જોઈએ. ક્લિયર? આ ચેપ્ટર અહીંયા થાય છે. એમ જોવા જાય તો પૂરું જ છે. બરાબર? ક્લિયર છે? હવે આપણે બહુ નાની થિયરી જ બાકી છે. ક્લિયર? હવે બધા આવે છે દાખલાઓ, ને લગભગ આમાં 20-30 દાખલા હશે હવે. ક્લિયર? પછી આપણે નેક્સ્ટ આગળ વધશું. ઓકે, ચલો આજે આટલું રાખીએ. મળીએ નેક્સ્ટ લેક્ચરમાં. બાય. જય હિન્દ.